નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ ફરી એકવાર માનવતા મહેકાવી છે. હંમેશા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા અને જનપ્રતિનિધિ તરીકે પોતાની ફરજ બજાવતા રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ફરી ચર્ચામાં આવ્યા છે. પોતાના વિસ્તારમાં કામકાજ દરમિયાન તેમને એક પરપ્રાંતીય પરિવારનો નાનકડો બાળક શ્વાન કરડવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલો જોવા મળ્યો હતો. બાળકની સારવાર માટે પરિવાર રસ્તા પર આર્થિક મદદ માગી રહ્યો હતો. આ ઘટના ધારાસભ્યના ધ્યાનમાં આવતા જ તેમણે તરત પોતાનો કાફલો રોકી પરિવાર સાથે પૂછપરછ કરી અને બાળકની તાત્કાલિક સારવાર રાજકોટની હોસ્પિટલમાં કરાવવાની વ્યવસ્થા કરી. આ સાથે ધારાસભ્યએ આર્થિક મદદ પણ કરી હતી. બાળકને રાજકોટ સારવાર માટે મોકલ્યો હતો તેમજ આગળ થનાર તમામ સારવાર ખર્ચની પૂર્ણ જવાબદારી લેવાની ખાતરી આપી હતી. ભૂતકાળમાં પણ આવા અનેક માનવતાભર્યા કાર્યો ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યા છે, જેનાથી તેઓ એક સાચા સેવક, જનપ્રતિનિધિ તરીકે માનવતા ઉત્તમ ઉદાહરણ તરીકે જનતાની નજરે ચડ્યા છે.